સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। હળવદમાં ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની। ટ્રેક્ટરની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈને ફૂટપાથ ઉપર ચડી ગઈ। રિક્ષા માથે પડતા ફૂટપાથ પર ઊભેલો એક શખ્સ નીચે દબાયો। રિક્ષા નીચે દબાયેલા યુવકને સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો। અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો। મોરબીના હળવદમાં ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા વાહન ચાલકો થોડા સમય માટે અટવાઈ ગયા। ટ્રેક્ટરની ટક્કર એટલી જોરદાર લાગી રિક્ષાને કે ફંગોળાઈને ફૂટપાથ પર એક શખ્સની ઉપર ચડી ગઈ। બાદમાં આસપાસથી લોકો દોડી આવ્યા અને એ શખ્સને રિક્ષાની નીચેથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો। ટ્રેક્ટરની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈને ફૂટપાથ ઉપર ચડી ગઈ। રિક્ષા માથે પડતા ફૂટપાથ પર ઊભેલો એક શખ્સ નીચે દબાયો। રિક્ષા નીચે દબાયેલા યુવકને સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો। અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો। મોરબીના હળવદમાં ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા વાહન ચાલકો થોડા સમય માટે અટવાઈ ગયા। ટ્રેક્ટરની ટક્કર એટલી જોરદાર લાગી રિક્ષાને કે ફંગોળાઈને ફૂટપાથ પર એક શખ્સની ઉપર ચડી ગઈ। બાદમાં આસપાસથી લોકો દોડી આવ્યા અને એ શખ્સને રિક્ષાની નીચેથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો।